Painted, Painless Learning. હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગઈકાલના નોનસ્ટોપ 12 કલાકના લેક્ચર પછી આંખો આવી, બોલો. માણસ તાવ આવે, થાકે, અવાજ તો બેઠો ચલો, પણ આંખો આવી કેમ ખબર? કારણ કે તમારી આંખમાં આંખ નાખીને જોયું ને, એટલે મસ્તી કરું છું. તમારા માટે ગુડ ન્યૂઝ આવી ગઈ છે, બ્રેકિંગ ન્યૂઝ, કે ભાઈ તમારી રિસિપ્ટ જે છે એ આવી ગઈ છે. તમારા સ્કૂલના પોર્ટલ ઉપર કાલે આવી જશે, ત્યાંથી એ લોકો પ્રિન્ટ કાઢીને તમને આપી દેશે. આપણે જોઈ લઈએ. જેટલા નવા લોકો છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઈક કરે, કારણ કે ધોરણ 10 માટે આપણે સરસ મજાની ગણિતની સિરીઝ લાવવાના છીએ કે જે અમે તમને આઈએમપી દાખલા આપીશું એ એક્ઝામની અંદર બેઠે બેઠા પૂછાય. ન પૂછાય તો તમારું ખાહડું મારું માથું. ગયા વર્ષે મેં કરાવ્યું હતું આઈએમપી, એમાંથી બેઠે બેઠું 80 માર્ક્સનું પેપર હતું. તમારે શોર્ટ જોવો હોય તો જોઈ આવજો, શોર્ટ્સમાં છે બરાબર, આગલા દિવસે જે કરાવ્યું હોય. તો તમારા માટે હવે આવી રહ્યું છે સરસ મજાના મેથ્સના આઈએમપી સિરીઝ. સમાજ માટે આવી રહી છે, વિજ્ઞાન માટે, ઇંગ્લિશ માટે, હિન્દી અને ગુજરાતી માટે, 6 વિષય માટે. જો તમે આનો લાભ લેવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને ખાસ તમારા મિત્રોમાં શેર કરો. અને જ્યારે ગણિતનો લાઈવ લેક્ચર અટેન્ડ કરવા બેઠો ત્યારે એક વિનંતી કરું છું કે બુક અને પેન લઈને બેઠો, કે જેથી હું તમને જે ભણાવું એ હારવાર દાખલા ગણતા જાઓ. અને તમને એમ કહું આ દાખલો આઈએમપી પૂછાશે, ત્યાં સ્ટાર કરી નાખવાનું, પ્રેક્ટિસ કરી નાખવાની. પેપર દઈને આવીને જોઈ લેવાનું કે સાહેબે કીધું તું આવ્યું કે નહીં, તમને ખ્યાલ આવી જશે. ઓકે, જોઈએ શું કીધું. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહની મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ 2025 ઓનલાઈન પ્રવેશ પત્ર એટલે હોલ ટિકિટ બાબત. ઉપરયુક્ત વિષય પરત્વે જણાવ્યું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ આપનાર શાળાના નિયમિત રિપીટર વિદ્યાર્થીને ઓનલાઈન ભરેલા આવેદનપત્રના આધારે ઉમેદવારોને પ્રવેશિકા એટલે કે હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. ઓનલાઈન મૂકી દીધી છે, બરાબર. તે અનન્વયે નીચે જણાવેલ સૂચના ધ્યાનમાં લેવી. હાલો ભાઈ, હવે આ સૂચના અમુક તમારે ધ્યાનમાં લેવાની છે, અમુક તમારા પ્રિન્સિપલ ધ્યાનમાં લેશે. આપની શાળા મારફતે ઉમેદવારોના ઓનલાઈન રજિસ્ટ્રેશન ભરાયેલા આવેદનપત્ર તેમજ તે ફેબ્રુઆરી માર્ચ 2025 આપેલ મોકલેલ ફીના ચલણ અને માહિતીના આધારે ઉમેદવારોના પ્રવેશપત્ર હોલ ટિકિટ બોર્ડના દ્વારા તૈયાર કરી ઓનલાઈન મૂકવામાં આવેલ છે, મૂકી દીધી છે. પછી ઉમેદવારોના પ્રવેશપત્ર વિદ્યાર્થીઓનું પૂરું નામ, ફોટો, બેઠક નંબર, શાળા ક્રમાંક, કેન્દ્ર નંબર, નામ, લીધેલ વિષય, વિષય કોડ, માધ્યમ, પરીક્ષાની તારીખ, સમય, ઝોન નંબર, પરીક્ષાનું સ્થળનું નામ, બ્લોક નંબર વગેરે જેવી માહિતી આપેલ છે. જે તમામ માહિતી શાળાના રેકોર્ડ પ્રમાણે બરાબર છે કે નહીં તેની ચકાસણી કરી જ ઉમેદવારોને પ્રવેશપત્રનું વિતરણ કરવાનું રહેશે. એટલે આ કામ તમારા પ્રિન્સિપલ કરશે કે ભાઈ તમારી હોલ ટિકિટની અંદર બધું બરાબર છે ને, અને હશે તો તમને આપશે, નહીં હોય તો પછી આગળની પ્રોસેસ કરશે. અને કદાચ તમારે જોઈ લેવાનું, હે ને. એવું કંઈ જરૂરી નથી કે ટીચરે આપી દીધું એટલે બધું બરાબર જ હશે. એકવાર આપણે આપણી રીતના જોઈ લેવાનું કે આપણી હોલ ટિકિટમાં આ બધી વસ્તુ છે. જો ન હોય તો આપણા વર્ગ શિક્ષકને, ક્લાસ ટીચરને અથવા પ્રિન્સિપલને આપણે જાણ કરવાની. એના પછી ઉપરોક્ત તમામ બાબતોની શાળા રેકોર્ડ મુજબ ખરાઈ કર્યા બાદ જો કોઈ ઉમેદવારના નામ, અટક કે સ્પેલિંગમાં સામાન્ય જોડણી દોષ હોય તો આપની શાળા GR પર LC મુજબ નોંધાયેલ વિગત SSCના ગુણપત્રક અનુસાર સ્પેલિંગ ઉમેદવારોના પ્રવેશપત્ર હોલ ટિકિટમાં સુધારીને તે સુધારા પર સહી સિક્કા કરીને પ્રમાણિત કરીને ઉમેદવારોને પરીક્ષા આપવા માટે વિતરણ કરવાની રહેશે. તથા પ્રવેશપત્રની ઝેરોક્સની નકલ લાલ પેન વડે સુધારો કરી સિક્કા કરેલ નકલ આધાર સહિત પત્રક D1માં ભરીને સહી સિક્કા સાથે બોર્ડ કચેરીમાં હોલ ટિકિટ વિતરણ થયા 0-5 દિવસની અંદર શાળાના લેટર પેડ પર ફોરવર્ડિંગ કરેલ સહી જમા કરવાની રહેશે. ઓકે, એટલે હવે આ તમારા પ્રિન્સિપલને કરવાનું છે. જો કોઈ ભૂલ હશે ને તો શું કરવાનું છે કે ભાઈ સ્કૂલના લેટર પેડ ઉપર તમારા પ્રિન્સિપલ તમારી રિસિપ્ટની નકલ કાઢશે, રેડ પેન દ્વારા જ્યાં જ્યાં ભૂલ છે એ દેખાડશે, અને તમારું LC મુજબ માહિતી સુધારીને એમને મોકલશે, એટલે એ સુધારો થઈને પાછી આવી જશે, બરાબર. ઓકે, તો આ એક ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની કે હવે આપણા સ્પેલિંગમાં ભૂલ હોય તો એ ટીચરને ન ખબર હોય કે દાખલા તરીકે મારું નામ લખું છું મેઘાણી, તો MEGHANI કરું છું કે NE કરું છું, એ મને ખબર હોય ને. તો એ સ્પેલિંગ મિસ્ટેક જે હોય તો એ ટીચરને ના ખબર હોય, મને ખબર હોય. તો મારા નામમાં અગર સ્પેલિંગ મિસ્ટેક છે તો એ શિક્ષકને મારે કહેવાનું છે. બીજી વસ્તુ કે મેં કયા સબ્જેક્ટ પસંદ કર્યા છે એ મારે જોવાનું છે. ઘણી વખત શું થાય, ગુજરાતી મીડિયમમાં હોય અને ઇંગ્લિશ માધ્યમનું પેપર દેવાનું આવે, આવી ભૂલો થયેલી છે પાસ્ટમાં. અને ઇંગ્લિશ મીડિયમવાળામાં ગુજરાતી મીડિયમ લખેલું હોય, તો એ પણ ખાસ જોઈ લેવાનું. તમે જો ગુજરાતી મીડિયમમાં છો, ગુજરાતી જે સબ્જેક્ટ છે ત્યાં SL લખેલું હોય, ગુજરાતી જે છે એમાં FL લખેલું હોય ગુજરાતી મીડિયમમાં. ઇંગ્લિશ મીડિયમવાળામાં ગુજરાતીમાં SL લખેલું હોય. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ઇંગ્લિશમાં SL લખેલું હોય. તો એ ટૂંકમાં તમે જે માધ્યમના વિદ્યાર્થી છો એમાં ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે FL લખેલું હોય, અને
બીજી ભાષા છે એમાં એસએલ લખેલું હોય તો એ ખાસ જોઈ લેવાનું હે ને. આગળ વ્યા જઈએ. હવે પછી આપણને કીધું આવેલ અરજી મુજબ નામ અટક કે સ્પેલિંગમાં દોષ થયેલા સુધારણા તાત્કાલિક આપવામાં આવશે નહીં. હા, જો એક બીજી વસ્તુ યાદ રાખો કે આ 5 દિવસમાં સુધારો કરી મોકલવાનું છે. પછી તમને અઠવાડિયા પછી એમ થાય કે આ લે હવે તો ભૂલ પડી ગઈ, પછી ગયું, પછી લોચા પડી જાય. એટલે તરત ને તરત ધ્યાનથી જોઈ લેવું બધું, બરાબર ને. નામ અટક કે સ્પેલિંગમાં દોષ થયેલા સુધારણા તાત્કાલિક આપવામાં આવશે નહીં, પરંતુ આ સુધારણાઓ ગુણપત્રકમાં જ ઓકે. એટલે તમને તરત નવી રિસિપ્ટ નહીં આપવામાં આવે. જે કાંઈ સુધારા હશે એ તમારું ગુણપત્રક એટલે જે માર્કશીટ આવશે એની અંદર સુધરીને તમારું નામ અટક ને એ બધું આવી જશે, બરાબર. એટલે પછી ટીચરની માથે આપણે ઘોડો નહીં થઈ જવાનું, સાહેબ મને નવી રિસિપ્ટ આપો, એટલે પણ એને ન આપી હોય તમને ક્યાંથી આપે. એટલે તમારે જે ભૂલ હોય એ કહી દેવાનું, એ મોકલાઈ દેશે. અને તમારું જે રિઝલ્ટ આવશે એની અંદર નામ અટક, પપ્પાના નામમાં ભૂલ હશે તો એ સુધારો થઈને આવી જશે, બરાબર છે. બાકી વધારાની માહિતી બીજી બધી છે એ આપણે એક વખત જોઈ લઈએ. જો વિષય કે માધ્યમમાં જો કોઈ સુધારો હોય તો શાળાના રેકોર્ડ મુજબ ખાતરી કરી તમામ આધારો સાથે પત્રક ડ તમામ માહિતી ભરી પ્રવેશપત્ર વિતરણ 0-5 દિવસમાં રૂબરૂ બોર્ડ કચેરીની રજૂઆત કરવાની રહેશે. જો અહીંયા શબ્દ છે રૂબરૂ, હે ને. હવે ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમ આવી ગયું, ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીમાં ગુજરાતી માધ્યમ આવી ગયું, બરાબર ને. તો વિષયમાંય ભૂલ પડી ગઈ. માનો કે તમે સ્ટેટિસ્ટિક રાખ્યું, સંગીત આવી ગયું, સંગીત રાખ્યું, સ્ટેટિસ્ટિક આવી ગયું, તો આમાં કાંઈ ભૂલ પડી ને તો 5 દિવસમાં રૂબરૂ જવાનું છે, રૂબરૂ, બરાબર. અહીંયા શબ્દ વાપર્યો છે, આના ઉપર ધ્યાન રાખવાનું. ઓકે. પછી હું કીધું જેની ખાસ નોંધ લેશો જેથી પરીક્ષા અંગેની આગળની વ્યવસ્થા ગોઠવી શકાય. એટલે એ આપણું ફટાફટ નિરાકરણ આવે. પછી જો કોઈ ઉમેદવારીની પ્રવેશપત્ર હોલ ટિકિટ ન મળેલ હોય તેવા ઉમેદવારોને સ્પષ્ટ માહિતીવાળી યાદી શાળાએ ભરેલ ફીના ચલણ, કોઈને હોલ ટિકિટ ન મળી તો શું કરવાનું, તો કે એમને જે ફોર્મ ભર્યું હોય ને બોર્ડનું એની ફી ભરી હોય એની પહોંચ આવે, એ પહોંચ એમને દેખાડવાની. પછી પ્રમાણિત નકલ, જરૂરી તમામ આધારો સહિત શાળાના અધિકૃત કર્મચારી મારફતે હોલ ટિકિટ વિતરણ 5 દિવસમાં રૂબરૂ બોર્ડની કચેરીની રજૂઆત કરવાની રહેશે. હવે જો અહીંયા આપણે નથી જવાનું, અહીંયા ચોખવટથી લખ્યું છે શાળાના અધિકૃત કર્મચારી મારફત. એટલે શાળાનો કોઈ વ્યક્તિ જાશે, તમારી હોલ ટિકિટ નથી આવી તો તમે જાશો, અથવા તમારા સ્કૂલમાંથી તમને એમ કે તમે જી આવો, હું ફોનમાં વાત કરી લઉં, તો લોચા પડી જશે, કદાચ તમને જવાબ નહીં આપે. તો આમાં શાળાના કોઈ કર્મચારીને જવું પડશે, શાળામાં કામ કરતા હોય એને. જો કોઈ ઉમેદવારોના પત્રક ફી રસીદમાં ઉમેદવારોના ફોટો રજૂ ન થયો હોય અથવા તો ખોટો ફોટો પ્રિન્ટ થયો હોય કે ઓળખી શકાય તેવો ફોટો ન હોય. હવે જો ક્યાં તો તમારો ફોટો નથી આવ્યો, ક્યાં બીજા કોકનો આવી ગયો, ક્યાં ફોટો આવ્યો પણ ઓળખી નથી શકાતો કે આ તમે જ છો કે નહીં. આ કિસ્સામાં શાળા કક્ષાએ આચાર્યએ ખરાઈ કરીને પ્રવેશપત્ર ફોટાની નિયત જગ્યાએ સાચો ઉમેદવારનો ફોટો લગાવવાની અને તેના ઉપર સહી સિક્કા પ્રમાણિત કરવાનો, બીજો ફોટો સ્ટેપલર કરી સુધારા માટે. ઓકે. એટલે આ શાળાથી જ થઈ જશે. તમારા પ્રિન્સિપલને તે તમારો જે સાચો ફોટો છે એ સ્ટેપલરથી લગાડી પ્રિન્સિપલ એનો સિક્કો લગાડી દેશે અને સાઇન કરી દેશે. તો તમારો ફોટો બરાબર નથી દેખાતો અથવા ખોટો આવ્યો અથવા આવ્યો નથી તો ગાંધીનગર કાંઈ આટા નહીં રહે આપણે, તો એ આપણને શાળા કક્ષાએ થઈ જશે. કોઈ પણ સુધારા અંગેની રજૂઆત માટે નીચેની બાબતો અવશ્ય ધ્યાનમાં લેવી. કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે? શાળાની ઉપરોક્ત લાગુ પડતી તમામ સરખી રજૂઆત એક સાથે એસ કે S1, હવે આ ડ છે કે એસ છે હું કન્ફ્યુઝ છું, બરાબર, કે જરૂરી તમામ માહિતી સ્પષ્ટ યાદી એક સાથે રજૂ કરવી જેમાં આચાર્યશ્રીના સહી સિક્કા અચૂક કરવાના રહેશે. એ બધા સ્કૂલવાળા પ્રોસેસ કરશે, આપણે ચિંતા નથી કરવાની. આપણે ભૂલ હોય તો આપણે આપણા ટીચરને અને આપણા પ્રિન્સિપલને કહેવાનું છે, એ કરી નાખશે, બરાબર. પછી શાળાની તમામ રજૂઆત શાળાના લેટર પેડ પર ફોરવર્ડિંગ લેટર સહિતના બધા કેસની એક સાથે જ ફાઇલ કરવી. ઓકે. એટલે ટૂંકમાં એક સાથે બધી ફાઇલ મોકલવાની રહેશે. દરેક કેસ માટે આધારો જોડવાનો રહેશે. એટલે જે આધારો હોય પૂરા હોય, તમારો લિવિંગ સર્ટિફિકેટ છે, તમારું સાચું નામ એમાં છે, તે બધું જોડવાનું રહેશે. પછી દરેક કેસ માટે આધારો જોડવામાં રહેશે. એ થઈ ગયું. પછી શાળાએ ઓનલાઈન ભરેલા ઉમેદવારોના ફોર્મની પ્રમાણિત નકલ કઈ કઈ આધારો છે અહીંયા યાદી આપી છે, આ આધારો સાથે જોડવાના રહેશે. જે માથાકૂટ આપણી સ્કૂલવાળા કરશે, આપણે ઉલા કરવાની, આપણે ખાલી એને કહેવાનું, બરાબર ને. જો આપની શાળામાંથી કોઈ વિદ્યાર્થી LC લઈ ગયા હોય, અભ્યાસ છોડી દીધેલ હોય, પરીક્ષા આપવા ન માંગતા હોય, એક જ વિદ્યાર્થી 2 પ્રવેશપત્ર હોલ ટિકિટ આવેલ હોય, આપની શાળામાં અભ્યાસ ન કરતો હોય તેવા ઉમેદવારોના પ્રવેશ ટિકિટ મળેલ હોય તો તે હોલ ટિકિટ પર લાલ પેનથી રદ કરી નો કેન્ડિડેટ
બરાબર લખી ઉપરયુક્ત લાગુ પડતી બાબતની નોંધ કરી સહી સિક્કા કરવા અને આવા તમામ અસલ પ્રવેશ હોલ ટિકિટ એકત્રિત કરી તેમના નામ, SID નંબર, સીટ નંબર, શાળા ક્રમાંક અને હોલ ટિકિટ પરત આપવાનું કારણ જણાવીને એક સળંગ યાદી બનાવીને શાળાના લેટર પેડ પર વિગતો જણાવીને પરીક્ષા શરૂ થયા પહેલાં બોર્ડ કર્મચારીએ રૂબરૂમાં જમા કરાવવાની રહેશે. હવે આ સ્કૂલને લાગુ પડે છે, આપણને લાગુ નથી પડતું, હું માથાકૂટ કરીએ. પણ ટૂંકમાં કોઈ સ્કૂલમાં માનો કે ભાઈ સ્કૂલમાંથી નીકળી ગયો પણ હોલ ટિકિટ આવી ગઈ છે તો એ સ્કૂલવાળાને તે કરવાની રહેશે. અથવા કોઈ એવો છોકરો જ્યાં એનો ભણતો નથી એનું આવી ગઈ છે, અથવા તો એક જ વિદ્યાર્થીની 2 હોલ ટિકિટ આવી ગઈ છે, તેમને જમા કરાવવાની રહેશે. તમામ શાળાઓએ ઉપરયુક્ત તમામ બાબતોની ચકાસણી કરી ઉમેદવારોને પ્રવેશપત્ર હોલ ટિકિટનું વિતરણ કરવામાં વિલંબ નથી કરવાનો. એટલે લગભગ આજ સોમવાર છે, કાલ મંગળવારે તમને હોલ ટિકિટ સ્ટુડન્ટ્સને મળી જશે. જેથી હોલ ટિકિટના વિતરણથી 5 દિવસમાં બોર્ડ દ્વારા જરૂરી સુધારા મેળવી શકાય અને પરીક્ષાની વ્યવસ્થા ગોઠવી શકાય. એટલે જે બધો સુધારો થાય એ 5 દિવસમાં જ થાય. જો તમને છઠ્ઠા દીએ ખબર પડી તો ઓલું કહેવાય ને ચીડિયા ચૂક ગઈ ખેત, એટલે ધ્યાનથી તમારા હાથમાં રિસિપ્ટ આવે ને એટલે જોઈ લેજો 5 દિવસમાં જ બધું સુધારો થવાનો છે હે ને. બાકી આ બધી માહિતી છે જે આપણા કામની નથી એટલે આપણે કંઈ માથાકૂટ કરતા નથી. ટૂંકમાં તમારી હોલ ટિકિટ આવી ગઈ છે, તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારું નામ, તમારું અટક, તમારા પપ્પાનું નામ બરાબર હોવું જોઈએ, તમે પસંદ કરેલા વિષય બરાબર હોવા જોઈએ, તમે ઇંગ્લિશ મીડિયમમાં છો કે ગુજરાતી મીડિયમમાં છો, તમારું માધ્યમ બરાબર હોવું જોઈએ, તમારી સાઇન, તમારો ફોટો, આ બધું તમારે જોઈ લેવાનું છે. છતાં કોઈ માહિતી ખૂટતી હોય એવું લાગે તો આપણે આપણા શિક્ષકને રજૂઆત કરવાની, એટલે ટીચર આપણને યોગ્ય રસ્તો આપશે. હવે આજે તો થોડોક થાકોડો છે પણ 10મા વાળા છો તો આવતીકાલથી પાછું ભાઈ આવી જશે 3 વાગે લાઈવ, તૈયાર થઈ જાઓ. આવતીકાલે યુટ્યુબમાં પાછું લાઈવ થઈ જશે 3 વાગે, સંભાવના આખું ચેપ્ટર હું કરાવીશ સોલ્વ, બરાબર ને. તબિયત સારી થઈ જ જશે, મને પૂરો વિશ્વાસ છે, અને નહીં થાય ને તો એ કરાવીશ. તમારે આવી જવાનું છે, બરાબર. રેડી થઈ જાઓ, એક્ઝામને માત્ર 9 દિવસની વાર છે. તમે છો, હું છું, તમારી સાથે આપણે જોરદાર રિઝલ્ટ આવે એવી મહેનત કરશું. ગુડ બાય. કોઈ મગજમાં પ્રશ્ન હોય, શંકા હોય, કંઈ પણ તમને મૂંઝવણ હોય તો બિંદાસ કોમેન્ટ કરો, હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. Painted Painless Learning.